વિવાદમાં રહેલી આનંદ નિકેતન સ્કૂલ અમદાવાદની આ સ્કૂલની મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ વિભાગનો રિપોર્ટ સોંપાઈ ગયો છે. 10,000નો દંડ ફટકારાઈ ગયો છે. અમદાવાદની ચર્ચિત આનંદ નિકેતન સ્કૂલના વિવાદ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. સમગ્ર વિવાદ બાદ આનંદ નિકેતન સ્કૂલે પોતાનો વિગતવાર રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપી દીધો છે. શાળા તંત્ર દ્વારા કડક પગલાં લેવાતા પૂર્વ ડિરેક્ટરના દીકરી અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ મુંજા સમ્સને બરતરફ કરી દેવામાં આવ્યા છે. આનંદ નિકેતન સ્કૂલમાં સર્જાયેલા વિવાદ બાદ શાળા સંચાલકો દ્વારા મોટા પાયે આંતરિક ફેરફારો થયા અને શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પહેલાં તમને થોડી બેકગ્રાઉન્ડની વાત કરી દઉં. આનંદ નિકેતન શાળા સામે એવો આરોપ હતો કે ત્યાં સર્વધર્મ પ્રાર્થના અને રાષ્ટ્રગાન બંધ કરાવી દેવાઓ છે. વિદ્યાર્થીઓને એક ચોક્કસ ધર્મના પુસ્તકો વાંચવા દબાણ કરવામાં આવે છે. એ પ્રકારનું સાહિત્ય તેમને પીરસવામાં આવે છે. બીજો વિવાદ એ સામે આવ્યો હતો કે ત્યાં ભોજનમાં કાચનો ટુકડો નીકળ્યો હતો. હવે જરા કાર્યવાહીને સમજી લો. કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા સમ્સને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા. શાળાના 2 સુપરવાઇઝર સામે કડક પગલાં ભરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા. નવા પ્રિન્સિપાલની નિમણૂકની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. તો આ નિયમોના ભંગ બદલ આનંદ નિકેતન સ્કૂલને 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ શાળામાં વિવાદનું કારણ બનેલા પુસ્તક અંગે શાળા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય એવો ઈરાદો તો હતો જ નહીં. જોકે શાળાએ હવેથી દરરોજ નિયમિત પ્રાર્થના કરાવવાની જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં બાંહેધરી આપી છે. જોવું રહેશે કે આ બાંહેધરી મુજબ કામ થાય છે કે કેમ. બીજું, કેન્ટીન ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવાયા છે કારણ કે ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો આરોપ હતો. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની મંજૂરી અને ક્લિયરન્સ મળ્યા બાદ હવે શાળાની કેન્ટીન શરૂ કરી શકાશે. ત્યાં સુધીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવેલા રિપોર્ટ બાદ ડીઈઓ દ્વારા આગળ શું પગલાં લેવાય છે તેના પર નજર રહેશે.